ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે જોરદાર બબાલ થઈ હતી। એ બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક હવે સંજય વસાવાએ જે પત્ર લખ્યો છે એના ઉપરથી ક્યાંક રાજકારણમાં તો મોટો ખળભળાટ આવ્યો છે, પરંતુ ક્યાંક ચૈતર વસાવાના કેસની અંદર પણ નવા જૂની થઈ શકે છે તેવા એંધાણ લાગી રહ્યા છે। શું છે સમગ્ર વિષય, આ પત્રમાં શું લખવામાં આવ્યું છે, વકીલનું શું કહેવું છે, તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ચૈતર વસાવા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, પરંતુ ક્યાંક ચૈતર વસાવાનો જેલવાસ છે તે વધી ગયો છે। આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે તેમની જે જામીન અરજી છે તેને નામંજૂર કરવામાં આવી છે, પરંતુ ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવાએ એક પત્ર લખ્યો છે। સૌથી પહેલા તો પત્ર ઉપર નજર કરીએ। ખાસ કરીને આ પત્ર છે તે પ્રમુખ સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના જે પ્રદીપભાઈ છે તેમને લખવામાં આવ્યું છે। ખાસ કરીને અહીં લખવામાં પણ આવ્યું છે કે તારીખ 5/7/2025 રોજ સરકારી મીટિંગમાં બનેલ બાબત વિગતે ચર્ચા કરી। અહીં લખવામાં આવ્યું છે સરકારી મીટિંગમાં બનેલ ઘટના બિલકુલ સાચી છે। ત્યારબાદ ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને જે રાજકીય રંગ સમાજના નામે જે કરવામાં આવી તે ખરેખર યોગ્ય નથી। આપણા આદિવાસી સમાજના દીકરા દીકરીઓ દરેક રાજકીય પક્ષની અંદર રહીને સમાજના કામો કરતા હોય છે, તો આપ શ્રીને મારું કહેવું છે કે શું ચંપાબેન વસાવા આદિવાસી સમાજના દીકરી કે બેન નથી? શું હું આદિવાસી સમાજનો દીકરો નથી? શું તમે અમને આદિવાસી નથી ગણતા? તેવા સવાલો પણ અહીં પૂછવામાં આવ્યા છે। તે બાદની જો વાત કરવામાં આવે તો લખવામાં આવ્યું છે સમાજને બે ભાગમાં વહેંચવાનું અને સમાજને વિભાજિત કરવામાં કેટલાક રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો દ્વારા આ ઘટનાને સામાજિક રંગ આપી સમાજને ઉશ્કેરીને પોતાના રોટલા શેકી રહ્યા છે, પરંતુ આ ઘટના બિલકુલ રાજકીય કે સામાજિક નથી। અમારા સાથેને આદિવાસી દીકરી ચંપાબેન સાથે જે બન્યું એ વિષય આધારિત સમગ્ર ઘટના છે। અમોને દુઃખ છે એ વાતનું કે આ ઘટનામાં આદિવાસી દીકરીનું અપમાન થયું, એમણે અપમાનિત કરવામાં આવ્યા। સમાજ અને રાજકીય પક્ષ પ્રેરિત સંગઠનો વિશે કાંઈ જ બોલવા માંગતા નથી। આ પણ સમાજ માટે કેટલું યોગ્ય કહેવાય? આપણી આદિવાસી દીકરી અને સાગબારા તાલુકાના પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી હોય, સમાજ માટે ગર્વ જેવી બાબત કહેવાય, પણ ધારાસભ્ય જેવા પદાધિકારી થઈને પોતાની રાજકીય અને સમાજમાં હીરો બનવા, સમાજને હાથો બનાવીને ઉપર આવવા માટે આવા કૃત્યો કરે એને પણ સમાજે વખોડવા જોઈએ। વધુમાં આપ પ્રમુખ છો, થોડા દિવસ પહેલા ધારાસભ્યશ્રીના અંગત ગણાતા મનીષ શેઠ જે આદિવાસી પણ નથી તોય આદિવાસી દીકરી ચંપાબેન વિશે સોશિયલ મીડિયામાં ખૂબ જ ખરાબ ભાષામાં, અભદ્ર ભાષામાં પોસ્ટ કરવામાં આવી। તેમજ આગળ પણ હજી આ પત્રની અંદર ઘણું બધું લખવામાં આવ્યું છે, જો તેની પણ વિગતે ચર્ચા કરીએ। ખાસ કરીને જે પ્રમાણે લખ્યું હતું એ પ્રમાણે કહેવામાં પણ આવ્યું છે, તેમજ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તા આગેવાનો દ્વારા તેને સમર્થન આપી બીજી અભદ્ર કોમેન્ટ તેમજ આદિવાસીના ચંપાબેનના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવેલા માતા બહેનો અને દીકરી વિશે પણ અભદ્ર કોમેન્ટ કરવામાં આવી। તેમને જોઈએ તો એનો સ્ક્રીનશોટ પણ તમને મોકલીએ, પણ આ બિન આદિવાસી મનીષ શેઠ માટે પણ તમે કંઈક બોલશો એવી અપેક્ષા છે ને સમાજ એના સામે શું પગલાં લીધા તેવા પણ સવાલો પૂછવામાં આવ્યા છે। સમાજના આગેવાન તરીકે આપ પાસે અપેક્ષા પણ છે કે મનીષ શેઠ જેવાને અમુક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાથે રહીને ન્યાય અપાવે કે પછી ગમતા માણસ હોય એટલે સમાજને ગમે તેમ બોલી શકે તેવી વાત કરવામાં આવી છે। ને હવે જે પ્રમાણે મેં વાત કરી એ પ્રમાણે એક સૌથી મોટો વળાંક જે અહીં લખવામાં આવ્યો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ। ખાસ કરીને સંજય વસાવા દ્વારા જે અહીં વાત કરવામાં આવી છે ચૈતર વસાવાને લઈને, હવે તેને પણ વાંચી લઈએ। અહીં કહેવામાં આવ્યું છે, હું સંજય વસાવા આ પત્ર દ્વારા સમગ્ર આદિવાસી સમાજને કહેવા માંગુ છું કે આ જે પણ ઘટના બની હતી તે સરકારી કચેરી બનેલી બનાવ છે, જેની અંદર ચંપાબેનને ગાળાગાળી કરવામાં આવી અને મારા પર હુમલો થયો એ જ ઘટના છે। એમાં સમાજને કંઈ લેવા દેવા નથી। મારા ભોળા આદિવાસી સમાજને રાજકીય રંગ આપી સમગ્ર ઘટનાને આમ આદમી પાર્ટી દ્વારા સમાજ સાથે ઇરાદાપૂર્વક જોડવાની પ્રયાસ કરેલ છે, જે ખૂબ જ નિંદનીય બાબત છે। છતાં પણ મારા પર જે હુમલો થયો છે એ હું ભૂલી જઈને ચૈતર વસાવા સમાજની સામે આવી જાહેરમાં જો આદિવાસી બેન ચંપાબેનની માફી માંગે તો આ પોલીસ કેસ હું પાછો ખેંચી લેવા માટે તૈયાર છું। પ્રમુખ તાલુકા પંચાયત ડેડિયાપાડા, જિલ્લો નર્મદા, સંજય વસાવા। એટલે ખાસ કરીને હવે ક્યાંક ચૈતર વસાવાના કેસમાં એક નવો જ ટ્વિસ્ટ આવ્યો છે, એક નવો વળાંક આવ્યો છે।
જે પ્રમાણે સંજય વસાવાએ કહ્યું એ પ્રમાણે કે જો ચૈતર વસાવા જાહેરમાં આવે ને આદિવાસીના જે બેન છે ચંપાબેન એમની માફી માંગી લે તો આ પોલીસ કેસ હું ખેંચી લેવા પણ તૈયાર છું તેવી વાત છે જે તેમણે સીધી જ કરી દીધી છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે ચૈતર વસાવા છે તેમના જામીન નામંજૂર થયા હતા એ બાદ ક્યાંક સરકારી વકીલના પણ નિવેદનો સામે આવ્યા છે। સૌથી પહેલા તો નિવેદન ઉપર નજર કરીએ। હવે હાલમાં અમે ચુકાદાની વિગતો જોતા એમની જામીન અરજી નામંજૂર થવાના ઘણા બધા કારણો છે। એમાં પણ આપણે જોઈએ તો એમનો જે ભૂતકાળ છે 18 ગુનાઓથી ભરેલો હતો। એ 18 ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે। તેમજ એમની સામેના જે તડીપાડ આશા જે ધારાસભ્ય ન હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે। એમને જે 6 માસની સજા કરવામાં આવેલી હતી, પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે। તેમજ ખાસ ધ્યાનમાં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની કે એની જે ધમકીઓ મળેલી હતી, વાયરલ થયેલી હતી, એ પોલીસ અધિક્ષક તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદીથી એ વિડીયોને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે। એમાં એમને દેખવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામંજૂર કરવામાં આવી છે। આગળની કાર્યવાહીમાં એમને નામદાર હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારવી પડશે અપીલ આ રીતે, અને ત્યાર પછી નામદાર હાઈકોર્ટમાં બોર્ડ પર આવ્યા પછી જે સુનાવણી થશે એમાં પોલીસ તરફથી બી આ રોલ પક્ષ મૂકવામાં આવશે અને એમનો પણ પક્ષ મૂકવામાં આવશે। ત્યારબાદ નામદાર હાઈકોર્ટ એમના નિર્ણય લેશે। એટલે જે પ્રમાણે ક્યાંક અત્યારે હાલ આ પત્ર વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રમાણે ચૈતર વસાવાના કેસની અંદર એક મોટો વળાંક આવ્યો છે કે જો ચૈતર વસાવા માફી માંગી લેશે તો તેમના ઉપર જે કેસ કરવામાં આવ્યો છે સંજય વસાવા દ્વારા તે પણ હવે પાછો ખેંચાઈ જશે। એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે શું ચૈતર વસાવા માફી માંગશે કે કેમ। તેની સાથે જે તપાસના વિષયની વાત કરવામાં આવી છે તો શું એ તપાસ કરવામાં આવશે કે કેમ એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।